હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમ્ય માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. વેદુભાઈ અમારા રેડી થઈ ગયા છે અને ડાન્સનો કોસ્ચ્યુમ લઈ લીધો છે કેમ કે કાલે છુટ્ટી હતી એટલે આજે સ્કૂલમાં લઈ જવાનું છે. તો વેદુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. ચાલો કર્યો, ખાલી આમ તિલકનો કરી દે, પેલું ત્યાં એમાં પડ્યો વાડકીમાં. તો ચલો, વેદુભાઈના આજે આલુ પરોઠા બનાવી દીધા હતા, સાંજે બનાવ્યા હતા ને. તો વેદુ કે મારા માટે સવારમાં મોર્નિંગમાં રાખજે. તો આલુ પરોઠા અમે લોકો તો સાંજે ખાતા એટલે એના પપ્પાના બેના ગરમ ગરમ અત્યારે બનાવ્યા. અને વેદુભાઈ જો રેડી થઈ રહ્યા છે પાછળ. અને આજે એની સાયકલ અંદર મૂકી છે, રાતથી ચલાવતો હતો. તો ચલો આપણે ગુડ મોર્નિંગ કરીએ. બતાવજે, ચાલો કરો. હા, એવું કરાય, વચ્ચે કરાય. સ્વામિનારાયણ લાય કરી આલું. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેદુભાઈ લાય માથું ઉડી આલું. વેદુન વાર છે ને આમ જ થઈ જાય. ઊભો પડો. વેદુ તેલ નહીં નાખવાનું એમ કે છે માથામાં, એટલે ગૂંચ કેવી થાય જોશે ને. તેલથી એલર્જી ના કહેવાય, પછી બહાર દોરા થઈ જશે. એવું વાતાવરણ કર્યું છે, આમ ઠંડી ઠંડી. હે વેદુ, રોડ ખાલી હતો ને હમણાં તું ગયો તારે ને, તો અત્યારે તો જો ઠંડી આમ ઠંડુ વાતાવરણ લાગે છે. ના, ભરાઈ ગયું. બે ભરી દીધું ને ટિફિન, સ્મોલનું એ ભરી દીધું ને. ઓકે, સ્મોલનું એ ભરી. વેદુને એના પપ્પા સ્કૂલમાં મૂકવા જાય છે. અને જો કબૂતર અહીંયા બી નાખી છે અને કબૂતર આવશે. કબૂતર બાજુ છે, બે જણ મગ ખાવા માટે. જો રોડ છે અહીંયા મારા બધા કબૂતર હોય. બીજું ભાઈ રેડી સરખું કરી દઈએ. અને કિચનમાં થોડું બાકી હતા એટલે એના પપ્પાના બેના બેદુને તો ટિફિન ભરી દીધું. તો ચલો બધું સરખું કરી દઈએ. અને અહીંયા જ્યુસ બનાવતો, બેદુને જ્યુસ આપી દીધું. તો બધું સરખું પછી કિચન સાફ કરી દઈએ, પછી આપણે પૂજા કરીએ. આ શું કરી રહ્યા છો? આજે ભગવાન થાળ વહેલો ધરાવી દીધો છે કેમ કે મારે જવું છે ઓફિસે. તમે ભગવાનના કદાચ દર્શનના કાળા પરથી કરાવડાવી દઉં. આ છે આપણે લાલજી મહારાજ, કૃષ્ણ કનૈયા લાલ, દ્વારકાધીશ. અને આ જો ગુલાબ અમારા ત્યાં ઉગે છે, આ દેશી ગુલાબ છે. કેવો મસ્ત કલર છે એનો. બાજુમાં બે લક્ષ્મીનારાયણ દેવ, ગજાનન ગણપતિ મહારાજ, શિવલિંગ છે. આ બધા દેવી દેવતાઓ છે. અને ભગવાનનો થાળ ધરાવ્યો છે, ભાત, ઢોકળી અને ઢેબરા. આપણું મંદિર છે. स्कूल से आने के बाद देखो क्या लेके आया, बालाजी का. और आज तो वातावरण तो देखो बारिश जैसा हो गया है बाहर, बारिश जैसा, बादल बादल. धूप ही नहीं निकली है, धूप ही नहीं निकली. तो वेदांत को लेके हम आ गए हैं. वेदांत भाई से बुलाते हैं क्योंकि आज स्कूल में ज़्यादा बच्चे नहीं थे, कम ही बच्चे थे. तो चलो, ये क्या कर रहा है, क्या कर रहा है वेदांत? है ना पेन, सही वाली पेन लाता है ना. साबु ले, हाथ धोता है ना, दिखा ना काला काले हाथ. कपड़े भी बगाड़े ना, कपड़ा का तो ए बगड़ा. सही वाला हाथ करके आया है, ब्लैक और उसका वो स्कूल ड्रेस का यूनिफॉर्म है वो भी बगाड़ के आया है. तो चलिए अब हम शॉप ओपन कर देते हैं और थोड़ी देर आराम करेंगे. और वेदांत बताएंगे कि मम्मी चल उठ,
कोई ग्राहक आएगा तो उठाएगा, तब तक में हम आराम करेंगे। चलो, वेदांत भाई को खाना बनाता हुआ दे दिया है। यहाँ पे हमारे गेट मेन दरवाज़ा पर ना वहाँ पे स्वामीनारायण भगवान की छवि है, तो रोज़ दर्शन होते हैं। सुबह मॉर्निंग में यहाँ पे दरवाज़ा खोलते हैं सुबह सुबह पानी छाटने के लिए, तो भगवान का दर्शन हो जाता है स्वामीनारायण भगवान के। से आता है तब मेरे को से ना आराम नहीं करने देता है, बस कुछ ना कुछ आने के बाद ये करेगा वो करेगा। हम दोनों, जिसको बहन होती है वो उसके साथ लड़ता है, पर वो मेरे साथ लड़ता है, मम्मी ये। तो उसको एक्टिवा में लेके आने का ही कैसे, मेरे को चलाना ही नहीं आता है, ऐसे मुड़ जाता है आगे मम्मी करके, तो मेरे को डांटना पड़ता है। चालू गाड़ी में उसको डांटना पड़ेगा, तू सड़की से बैठ, मैं एक्टिवा चला रही हूँ। तो देखो अभी उसका खाने का लिया गया है, कपड़े निकाल के अब पैंट शर्ट पहनेगा मोगली, हमारा मोगली। देखो दरवाज़ा बंद करके यहाँ पे कपड़ा पहनता है मोगली, छोटा सा मोगली है। मार खाए तू। दरवाज़ा बंद कर, चा बंद करके आ। બંધ કરું પાછળનો દરવાજો તો બંધ કરીએ। બંધ તો કરું એ નહીં, અમે ઉતારી દઈશ, આમ વાત કરે છે તે મોગલી બાબુ। કાલ તો ઉતારું જ તને મોગલી બાબુ। કપડા મૂકી અંગે બાથરૂમમાં। તને મૂકી નો મૂક બાથરૂમમાં તને મૂકી નો મૂક પેલા ઘરે બહુ વેદુ ના બોલે સ્કૂલથી આવે ને એટલે પેલા ઘરે એના મૂકી દો તને વેદુ સ્કૂલથી આવે ને એટલે કપડા એક ચાલ પેલા ઘરે ઉભર તને મૂકી દો તને ચાલ રે ભાઈ જા છે ને, એના બેન નથી ને એટલે મારી જોડે બાજ કરે છે। બોલી तेरे को सिस्टर नहीं है ना, इसलिए तो मेरे पास जो सा मम्मी के साथ बात नहीं आता है। उसको सिस्टर नहीं है ना, इसलिए वो मेरे साथ પેપર કયો મારો मस्ती करने आ रहा जाता है। ટ્યુશનથી આવીને સીધા ચોકમાં રમવા જતા રહ્યા હતા, અને અહીંયા ઢેબરા છે, અને આજે તો ચાર ઢેબરાને ચાર। ઓકે, અને ફ્રીજ કેમ ખોલ્યું? બંધ કર। જા બાને બોલાય, લે બ્લોગ ઉતારતો તલો તલો બા 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 તારે જમવાની આવું ચાલ જમવા સાયકલ અહીંયા મૂકી છે મસ્ત મસ્ત સાયકલ તો આપણે જઈએ છીએ ખાવા પછી મળીએ કીધું ભાઈ જો ટીવી બંધ કરીને આ બાજુમાં આવી ગયા છે મોબાઈલ જોવા માટે, પણ મોબાઈલ તો નહીં જોવાનું। હું થોડી વાર અહીંયા જોઈ ને ના ના, હવે ઊંઘવાનું છે, મોબાઈલ નહીં જોવાનું। સાડા 10 થઈ ગયા, બરોબર? 10:30 ક્યાં ગયા 10:19 થઈ ગયા નહીં તો આવે ભાઈ પણ 10:30 વાગે ઊંઘી જવાનું, બપોર ઊંઘતો નહીં તો ઊંઘ પૂરી થાય, સવારમાં વહેલો ઉઠે છે તો, બરોબર? મોબાઈલ નહીં જોવાનો, હું તારા પપ્પા જોડે રજા લઉં ને તો જ મોબાઈલ જોવાનું, ઓકે? મોબાઈલ જોવો જ બસ તે। તો ચલો, આજનો બ્લોગ અમારો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય, ગુડ નાઇટ। કાલે નવા બ્લોગમાં મળીશું। કાલે રવિવાર છે તો બધું ફેમિલી, એના પપ્પા બી કાલે ઘરે હશે તો મળાઈશું, આપણે શું કરીએ છીએ, ક્યાં જઈએ છીએ, મસ્તી કરીએ છીએ, બરોબર? વેદુભાઈ ગુડ નાઇટ બોલ દો। ચલો વેદુભાઈને ગુડ નાઇટ બોલવું નહીં તો હવે મોબાઈલ આઈફોન 5 મિનિટ માટે નહીં હાલવાનો, ગુડ નાઇટ પછી જય સ્વામિનારાયણ। અને કાલે મમ્મી મળશે તું નહીં મળવા? વેદુભાઈ ટ્યુશન છે ને, ટ્યુશન છે ને, હે ને? કાલે વેદુની ટ્યુશન છે, એક્ઝામ છે ઇંગ્લિશની, વાંચવા બેસ। ચલ અત્યારે વાંચીને ઊંઘી જા। બાય બાય, જય સ્વામિનારાયણ।